ગત્તા ગત્તા આવતા હતા હો. વાહ, બધે બાપુ આભાર. બોલો નકળંગ મહારાજ કી. આજે નકળંગ ભગવાનના ખોળામાં સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રા કરી અને આજે વિશાળ સંખ્યામાં અહીંયા આવ્યા છીએ. હું માનું છું કે પૂરો દેશ આજે યાત્રાને જોશે તો દરેકને લાગશે કે સરદારની ભૂમિ ઉપર આવી વિશાળ યાત્રા થઈ શકે. અને સાચા અર્થમાં હું જોતો તો કિલોમીટર સુધી આવે. કિલોમીટરમાં આમ 1 કિલોમીટર નજર કરીને કેમેરા ઉપર લેવાવાળાને તે પહોંચી ન શકે એટલી લાંબી કિલોમીટરો સુધી, નહીંતર કિલોમીટર બોલવું પડે, કિલોમીટરો સુધી લાંબી ખેડૂતો, પશુપાલકો, તમામે તમામ વર્ગ જ્ઞાતિ સમૂહ એ બધા આજે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે જે આવ્યા, એ સરદાર સાહેબને કરેલા કામ, એની એકતા માટેનો સાચો સંદેશો આ સરહદી ભૂમિ એવા થરાદના આંગણેથી પૂરા દેશને આજે થરાદના પ્રજાજનોએ આપ્યો છે. એના માટે તમને બધાને હૃદયપૂર્વકના વંદન કરું છું, અભિનંદન આપું છું. આ કાર્યક્રમમાં આપણા પૂર્વ MP અને વર્ષોથી આ વિસ્તારની અંદર ધારાસભ્ય તરીકે, મંત્રી તરીકે જેમણે સેવાઓ આપી અને અનેક વિકાસના કામો જેમના નેતૃત્વની અંદર થયા છે એવા આદરણીય પરબતભાઈ પટેલ સાહેબ, સાથે અહીંયા જિલ્લા પોલીસ વડાશ્રી, RSC, સાથે સ્નેહલભાઈ, APMCના ચેરમેન અને પ્રદેશના આગેવાન, અને એમણે ખૂબ સરસ તળપદી ભાષામાં ઘણી બધી વાતો કરી. સાથે બેંકના ચેરમેન માન્ય શ્રી ડાયાભાઈ, કનુભાઈ વ્યાસ, સાથે શૈલેષભાઈ શેઠ, દાનાભાઈ માળી, સાથે અહીંયા ડેડીભાઈ રાજપૂત, ઉમેદદાનભાઈ, અહીંયા ગોમાનસિંહ બાપુ, બાબરાભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મારા મિત્ર ચક્રવર્તી, અને બધા પૂરી ટીમ, આખે આગેવાનો, APMCના પૂર્વ ચેરમેનો, તાલુકા પંચાયતના અનાજી, તમે 3 તો ચેરમેનો પ્રમુખશ્રીઓ છે ને, એ બેઠા ને, વાઇસ ચેરમેનશ્રીઓ, સંઘના વાઇસ ચેરમેનશ્રીઓ, પૂરી આખી ટીમ, સૌ આગેવાનો, વડીલો અને વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત દરેક જ્ઞાતિ સમાજના સૌ સન્માનીય આગેવાનો, આજે સરદાર સાહેબ રાજી થતા હશે કે મેં જેના માટે કરીને કામ કર્યું હતું એ મારા દેશના પ્રજાજનો મને સાચી શ્રદ્ધાંજલિ આટલા વર્ષો પછી આપી રહ્યા છે. મારે 3-4 નાની વાતો સરદાર સાહેબના જીવન ઉપરથી કહ્યું છે. મોટા ભાગે મને સ્નેહલભાઈએ કહ્યું, ગુજરાતના ખેડા જિલ્લાના કરમસદ નામનું ગામ, બહુ મોટું ગામ નહીં, ત્યાં જન્મેલા ખેડૂતના ઘરે જન્મેલા બે ભાઈ, વલ્લભ ને વિઠ્ઠલ, બે એમનું નામ. અને બંને ભાઈઓ ભણવામાં પ્રમાણમાં હોશિયાર, વકીલાત કરવાનો વિચાર્યું, ત્યારે વકીલાતને બધું વિચાર્યું, પણ બેરિસ્ટર થવા માટે વિદેશમાં જવું પડે, આપણા દેશમાં નહોતું થવા. એટલે એમણે બાપનું નામ એક હતું, 2માં આગળ બી આવે, એટલે વલ્લભભાઈના નામે એ ટાઈમે નક્કી કર્યું. વિઠ્ઠલભાઈએ કીધું કે માર જવું છે. ત્યારે આ વિઝાની એવી બહુ જફાઓ ખોટાના બધું નહોતું, ખાલી નામ જ લખવાનું. એમને એમના ભાઈ કહી દીધું, સારું તાર કે તું જા પહેલો. તો પહેલા એમને વિઠ્ઠલભાઈને મૂક્યા. ભાઈઓ પ્રત્યેનો પ્રેમ કેવો હશે. અને એક પછી થોડા વર્ષો પછી એમને ફરી બીજી વખત વલ્લભભાઈ ગયા, અને 3 વર્ષનો જે બેરિસ્ટરનો કાર્યક્રમ જે હતો ને, અભ્યાસક્રમ, એ 2 વર્ષમાં ફર્સ્ટ ક્લાસમાં પાસ કરી અને ઇંગ્લેન્ડથી પાછા આવી. આવા તેજસ્વી હતા, ભણવામાં હોશિયાર. પણ અમદાવાદમાં જઈને નગરપાલિકાની ચૂંટણી ત્યાં જઈને લડ્યા, અને ત્યાં નગરપાલિકાના પ્રમુખ થયા કોર્પોરેશનમાંથી, પોતાના વિસ્તારમાં ખેડા જિલ્લામાંથી. ત્યાંથી અમદાવાદ જઈને ત્યાં નગરપાલિકાના પ્રમુખ. એટલે વિઠ્ઠલભાઈ જે હતા એ અહીંથી મુંબઈ ગયા,
અને મુંબઈ નગરપાલિકાની અંદર ત્યાં જઈને ચૂંટણી લડ્યા અને મુંબઈ નગરપાલિકાના પ્રમુખ બન્યા. અને એ પછી તેની પહેલી આઝાદી પહેલાની જે સંસદ ત્યાં રચાણી એમાં ઘણા બધાને નિમણૂક કરીને મૂક્યા હતા. બધા ત્યારે અંગ્રેજોની સરકાર હતી, પણ એમણે કીધું કે ભાઈ બીજું કંઈ ના થાય તો સંસદ આપણે એક બનાવો. અને એમાં વિઠ્ઠલભાઈ પોતે ચૂંટાઈને મુંબઈમાંથી જનપ્રતિનિધિ તરીકે ત્યાં સંસદમાં ગયા. અને સંસદમાં ગયા પછી એ ટાઈમે જો કાયદા આપણું બંધારણ નહોતું અમલમાં આવ્યું, દેશમાં અંગ્રેજોનું શાસન હતું, પરંતુ ત્યાં આપણી સંસદની કાર્યવાહી ચાલુ થઈ ગઈ. એટલે મોટા ભાગના નોમિનેટ કર્યા હતા અંગ્રેજોએ બધા સભ્યોને, અને ખૂબ મોટા મોટા માણસો હતા. જવાહરલાલ નહેરુના બાપુ મોતીલાલ, એ પણ ત્યાં મોતીલાલ નહેરુ એમને પણ નોમિનેટ કર્યા હતા. મદન મોહન માલવીયાજી એમને પણ નોમિનેટ કર્યા હતા. એટલે અંગ્રેજોને એવું હતું કે આપણે નોમિનેટ બધા સભ્યોને આપણા તરફી કરીએ અને પછી એ બધા ચલાવશે. હવે એમાં એક આ ગુજરાતનો સપૂત, હું આજે વલ્લભભાઈની વાત કરું છું ને એમના મોટા ભાઈની વાત કરું છું, વિઠ્ઠલભાઈ, એ ચૂંટાઈ નથી ગયા હતા. બહુમતી બધાની પહેલી હતી, એમને નિમણૂક કરેલા. એમાં એમણે નક્કી કર્યું કે વિધાનસભાના અને લોકસભાના અધ્યક્ષ બનાવવા છે તો કેને બનાવવા? એમને એમ કે બહુમતી છે તો એમના જ બનશે ને. તો વિઠ્ઠલભાઈએ કીધું મારે ઊભું રહેવું અને મારે લોકસભાના સ્પીકર થવું. બધા કે તમે આ અંગ્રેજો જેને પણ મારે સ્વતંત્રતા હતી, મારી ઈચ્છા છે, મારે લોકસભાની અંદર મારે નોંધાવી છે. અને પહેલી ભારતની સ્વતંત્ર થયા પહેલાની લોકસભાની અંદર એ ગુજરાતનો સપૂત લોકસભાના સ્પીકર તરીકે, અધ્યક્ષ તરીકે ત્યાં આગળ ત્યાં બેઠા. અને અહીંયા બેઠા એટલું જ નહીં, લોકસભાના સ્પીકર શું હોય એના એવા ઉદાહરણો આપેલા. હું આજે વલ્લભભાઈની વાત કરતા કરતા વિઠ્ઠલભાઈનું પાત્ર છે ને, વલ્લભભાઈની એવડી મોટી હાઈટ હતી એટલે વિઠ્ઠલભાઈનું પાત્ર આપણને આમ નાનું લાગે, પરંતુ ભારતની લોકશાહીને બચાવવા માટે આ બે ભાઈઓએ ખૂબ મોટું કામ કર્યું છે. ત્યારે ત્યાંના લશ્કર જે હતું એ અને તેનો જેમ શાસકો જે હોય ને એ ત્યાં આવીને લોકસભાને સંબોધન કરે. એટલે જ્યારે સંબોધન કરે ત્યારે એમણે કીધું કે ઇંગ્લેન્ડની અંદર જ્યારે ત્યાંથી સંબોધન માટે ત્યાંથી આવે સરકાર વતી તો સ્પીકરે નીચે બેસવાનું, જ્યાં સંસદ સભ્ય બેઠા હોય ત્યાં. આવી પરંપરા ઇંગ્લેન્ડમાં છે અને આપણે ઇંગ્લેન્ડની પરંપરાને માનીને અહીંયા લોકશાહીની વ્યવસ્થા કરી. તો અમને કીધું કે એવું નહીં થાય. સ્પીકરની ખુરશી આખા ગૃહની અંદર ઉપર છે, એ આખા ભારતના સંસદમાં સર્વશ્રેષ્ઠ જગ્યા છે. ભારતનું જે લોકશાહી સંસ્થા છે એના અધ્યક્ષસ્થાને છે. તમારે જો સંબોધન કરવું હોય મારી બાજુમાં ખુરશી નાખો, બાકી હું ખુરશી નીચે બેસું એવી વ્યવસ્થા એટલા માટે ના થાય કે આ ચેરનું મહત્વ ખૂબ મોટું છે. અને એટલા માટે કરીને હું ત્યાં બેસીને સંબોધન કરીશ અને તમને અનુકૂળ ના આવતું હોય તો તમે સંબોધન કરવા નહીં આવો તો ચાલશે. આવું કહેવાવાળો મર્દ માણસ આ ભારતનો હતો વિઠ્ઠલભાઈ પટેલ. અને એ અત્યારે એ જગ્યા ઉપર હમણાં હું જોવા માટે ગયો હતો. એ કયું મકાન હતું? તો આજે દિલ્હીની વિધાનસભા જે ચાલે છે ને એની એ જ જગ્યા ઉપર છે, એમાં હજુ બધું નથી. એ જૂનું મકાન એક છે. દિલ્હીની વિધાનસભા ત્યાં ચાલે છે, ત્યાં સૌથી પહેલી ભારતની સંસદની શરૂઆત એ લોકોએ કરી. આવા એક પરિવારમાંથી વલ્લભભાઈ આવ્યા. બેરિસ્ટરનો ધંધો ખૂબ ચાલતો. એ વખતે 40,000 કરતાં વધારે મહિને કમાતા હતા. એ વખતના 40,000 તારા ગાડાના પૈડા જેવડો રૂપિયો. અને એ ટાઈમે આવો ધંધો ચાલતો હોય, આવી ધોમ ધકતી પ્રેક્ટિસ ચાલતી હોય, અને અમદાવાદ મ્યુનિસિપાલિટીના મજબૂત નેતા તરીકે પ્લેગને એવું બધું થતું હતું, ગલીઓમાં સાફ નીકળતા હતા. એ ટાઈમે એણે સફાઈ કરવા માટેનું અભિયાન લીધું. ત્યારે અમને બધાથી બહાર ઉઠીને કીધું કે મારી પ્રજાને બચાવી હોય તો મારે આ બધા દબાણો તોડવા પડશે. એમાં મંદિર હોય કે મસ્જિદ હોય કે કંઈ પણ એમણે જોયા વગર કીધું, હું તમને કહું છું, વિનંતી કરું છું કે પ્રજાની આરોગ્યને માટે કરીને તમે વચ્ચે કર્યું છે તો આની સફાઈ તમારે આ ગટરની અંદર મંદિર કે મસ્જિદ ના ચાલે. અને લોકોએ સ્વેચ્છાએ પહેલી વખત દબાણો દૂર કરી અને પ્લેગમાંથી એને બચાવવા માટેની વ્યવસ્થા હતી એમાંથી કરી. એ ટાઈમે બગીઓ રાખતા. જે સુખી સંપન્ન હતા ને લોકો, જે કરોડપતિ હોય, બધા બગીઓ લઈને ફરતા ગામમાં. તો ગામની અંદર બગીમાં આવે તો શેઠિયાજી મોટા મોટા હોય બગી લઈને આવે, અને બાકી મજૂર હોય, ખેડૂતો હોય, બધા ચાલતા હોય. તો રહેવાવાળા તો 18 વર્ષ નથી બધી અમદાવાદમાં. એમણે પહેલી વાર એવું કર્યું કે તમારી બગીઓના કારણે પેલા ઘોડા અંદર આવીને લાડ કરે છે, પેલી લાડ પાડે છે,
અને એટલે આ બીમારીઓ ફેલાય છે. તો તમારી બગીઓ છે ને ગામની બહાર તમારે રાખવાની. આ ગલીઓમાં તમે બગીઓ નહીં રાખી શકો. આવો હિંમતપૂર્વકનો નિર્ણય કરવાવાળા વ્યક્તિનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ. આજે નહીં, એ સમયે કેવા નિર્ણયો કર્યા હશે. અને એ વખતે મહાત્મા ગાંધીએ સાબરમતીના તટ ઉપર એક પોતળી પહેરેલો માણસ આવ્યો અને એણે કીધું કે મારે સ્વતંત્રતા માટે માણસો જોઈએ. અને એ વખતે રાજનીતિની અંદરથી આ માણસ એમ કહે છે કે હું આ બધું છોડીને હવે તમારા આંદોલનનો સહભાગી બનું. અને ગાંધીબાપુ સાથે જોડાઈ ગયું. બધું છોડી દીકથી પ્રેક્ટિસ છોડી દીધી, નગરપાલિકાના પ્રમુખ પડીકરનું છોડી દીધું અને કીધું બાપુ બસ હવે તમારા જેવો. અને મહાત્મા ગાંધીની સાથે જોડાઈ ગયો માણસ. અને ખેડા જિલ્લાની અંદર સૌથી પહેલા ખેડૂતો માટેનું જે આંદોલન હતું, ખેડૂતો પર બહુ મોટો ટેક્સ નાખ્યો હતો. અત્યારે ટેક્સ આપણે તો નથી ભારત દેશની અંદર, ઇન્કમ ટેક્સ માંથી બધા ધંધા છે, પરંતુ ખેતીને નથી કોઈ નાખી શકતું. એ વખતે સરદાર પટેલે આગેવાની લીધી હતી અંગ્રેજ સંસ્કૃતિ સામે કે ખેડૂતોની અંદર ખેડૂતોના હક અને અધિકાર માટે હું લડીશ. અને લડીને એવી આગેવાની લીધી હતી કે મહાત્મા ગાંધીએ વલ્લભભાઈનું નામ સરદાર રાખ્યું. એમનું નામ એક સરદારજી દાઢીવાળા નહોતા, પણ એનું નામ કીધું કે સરદાર છે, સાચો સરદાર છે, એમ કહીને એમને આગેવાની આપી. ઘણા લોકો ચર્ચા કરતા હોય કે એવો સરદાર કેવા હતા કે જેણે આટલા રજવાડા ભારતની અંદર હોય અને રાજા મહારાજો સામે ચાલીને પ્રેમ થકી એ માણસના શબ્દો ઉપર એમ કહી દે કે હું મારું રજવાડું મારા દેશ માટે સમર્પિત કરું. આખા દુનિયાના ઇતિહાસમાં ક્યાંય આવું કર્યું નથી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલા સરદાર પટેલને કીધું કે મારું આવડું મોટું રજવાડું છે, પરંતુ સરદાર તમે ને મહાત્મા ગાંધી જે પ્રમાણે કામ કરી રહ્યા છે અને મારી રૈયતની સુખી થતી હોય તો આજથી કરીને મારા રજવાડામાં હું સૌથી પહેલી સહી કરીને આપું છું. અને હસ્તાક્ષર કરી અને એ માણસ આગળ રજવાડા આપી દે. આપણે ખેતર હોય ને 2-4 વીઘા તો એ ના આપે, બાકી એના ધણી એ હતા, માલિક એ હતા. અને એમને કીધું કે અમે દેશની પ્રજાને સમર્પિત કરીએ છીએ, અમે રજવાડા આપીએ છીએ. કેવું જીવન હશે કે જેના એક શબ્દ ઉપર પોતે પોતાના રાજ્ય આખા આપી દે. પરંતુ એ વખતે પ્રેક્ટિસ કરતો માણસ 40,000નો પગાર ત્યારે બેરિસ્ટર તરીકેનો હતો, પણ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એની બેંક બેલેન્સ શું હતી ખબર છે? 216 રૂપિયા. મણિભાઈના ખાતામાં તે 216 રૂપિયાની એની આવક હતી. અને એ જ 2 જોડી કપડાં, 2 ટિફિન અને 3-4 2 જોડી ચપ્પલ અને 2 બૂટ અને એક લોખંડનો સુટકેસ જે કહીએ ને આપણે, તો ટંક કહેતા. અને એની અંદર એનું આખું આ જીવન. અને પોતાની દીકરી માટે બેરિસ્ટર રહેલા માણસે એની દીકરીને થીગડા મારેલા હતા. એનું ઓઢણી જે માથે સાડી હતી એ મણિબેનની થીગડા મારી હતી. ત્યારે લોકો મજાક કરીને કહેતા કે તારો બાપ દેશનો ગૃહમંત્રી છે અને તું થીગડાવાળું માથે હાડી પહેરે છે. ત્યારે સરદાર પટેલે એમને કીધું હતું ત્યારે કે એનો બાપ વ્યક્તિગત બાળકો માટે 1 રૂપિયો કમાતો નથી, તો આ ગરીબની છોકરી છે તો એ ક્યાંથી હોય? એનો બાપ તો અત્યારે દેશ માટે કામ કરે છે, એના બાપે તો દેશના લોકો માટે કામ કરે છે, તો એટલા માટે ક્યાંથી વ્યવસ્થા હોય? એટલા માટે કરીને સરદારના એક શબ્દ ઉપર બધાએ રજવાડા આપી દીધેલા. એમ કોઈ ના દબાણથી ના આપે. એનું જીવન એવું હતું. એનું જીવન હું મારા માટે નહીં જીવું, મને ભગવાને ખૂબ આપ્યું છે. હું બેરિસ્ટર છું, મારો 40,000નો પગાર છે. આ બધું હવે દેશ માટે. એ જ્યારે પહેલી વખત આઝાદીમાં જોડાના આંદોલનમાં ત્યારે 40 કરતાં વધારે સૂટ એની પાસે હતા. બેરિસ્ટરના સૂટ કોટ હોય ને એ એમની પાસે હતું. 35થી વધારે જોડી બૂટ હતા. અને એવી સુખ સાહેબીમાં રહેવાવાળો માણસ એ મહાત્મા ગાંધીના એક શબ્દ ઉપર એમ કહી દે કે આ બધું હવે છોડ્યું, અંગ્રેજીઓની જેટલી વસ્તુ છે બધાને હું હોળી કરી દઉં છું અને હું માત્ર હવે મહાત્મા ગાંધીના સ્વરાજ્ય માટેના સિદ્ધાંત માટે કરીને આ બધું છોડીને હું દેશની સેવા માટે, હું માત્ર મારા માટે નહીં જીવું, હું બીજાના ભલા માટે જીવીશ એવો સંકલ્પ કરવાવાળો મહાપુરુષ છે સરદાર પટેલ. અને 1-2 ઘટનાઓ પણ નથી. અને સ્નેહલભાઈ કહેતા હતા કે સરદાર સાહેબને વડાપ્રધાન બનાવવા માટે દેશનું ત્યારનો એક આખી વ્યવસ્થા એમની પાસે, બધાની સર્વસંમતિ કે સરદાર સાહેબને વડાપ્રધાન બનાવો. પરંતુ જવાહરલાલ નહેરુને બનાવ્યા
અને એ વખતે ઇંગ્લેન્ડના છાપાની અંદર શું આવ્યું હતું, એ તંત્રી લેખો એવા હતા કે ભલે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હોય પણ દેશ ચલાવવાનું કામ તો સરદાર કરશે. એવું ઇંગ્લેન્ડ પોતે માનતું હતું, માત્ર ભારત નહીં, કે ભલે ને વડાપ્રધાન એમને ના બનાવી ગયા. ગાંધી બાપુના એક શબ્દ ઉપર ગાંધી બાપુએ કીધું કે સરદાર તમારે નથી થવાનું, તમારે એમને નીચે કામ કરવાનું છે. ભલે તમે કેપેબલ છો, તમે સક્ષમ છો, પરંતુ હું તમને જવાબદારી નથી આપતો, હું જવાબદારી જવાહરલાલ નહેરુને આપું છું. તો એ વખતે પણ આખો દેશ કહેતા ભલે ને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હોય પણ દેશ ચલાવવાનું કામ તો સરદાર કરશે. અને નિર્ણય લેવાનું કામ તો એ વખતે પણ સરદાર કરતો હતો. કેમ? હું પદ માટે કરીને નહીં, હું તો મારા દેશની સેવા કરવા માટે છું. એટલા માટે પદ મારા માટે મોટું નથી, મારા માટે મારો દેશ કરે. અને પોતાની સ્પષ્ટ વાત કરવામાં કોઈ દિવસ સંકોચ નહોતો રાખ્યો. મતાંતર ઘણા બધા હોઈ શકે. એક વખત ગાંધી બાપુની સામેની વાત આવી, સ્ટેટમેન્ટ આપ્યું, જાહેરમાં એ બોલતા અને વિવેકપૂર્ણ રીતે વાત કરતા, આડેધડ ન બોલતા. ગાંધી બાપુએ કીધું હશે કે મિલિટરીની આપણા દેશમાં શું કામ જરૂર છે? આપણે તો અહિંસા ઉપરથી આખા અંગ્રેજોને દૂર કર્યા, તો હવે આપણે મિલિટરી પોલીસની કોઈ બંદૂકોની જરૂર નથી. શું કામ આપણે એની પાછળ ખર્ચ કરવો પડે? આપણે તો ખર્ચ દેશની પ્રજા માટે કરીએ. એ વખતે સરદારે કીધું હતું કે બાપુનો મત આવો હોઈ શકે, એવું કહે છે, પણ હું સંમત નથી. મારે 30 કરોડ દેશની પ્રજાની રક્ષણ કરવાની મારે જરૂર છે. તો હું વિવેકપૂર્ણ રીતે બાપુને કહું છું કે મારે બંદૂકી રાખવી પડશે, મારે મિલિટરી દેશની પ્રજા માટે રાખવી પડશે. એટલે પોતાનું જે મત હતો એમ લાગ્યું, મને લાગે છે કે નહીં તો ત્યારે તો ગાંધી બાપુ જ્યારે બોલતા ત્યારે એમનો શબ્દ એટલે બધા લોકો માને કે એનાથી બીજી કોઈ વાત જ ના હોય. પરંતુ મારા દેશની જરૂર છે એટલા માટે હું બંદૂક પણ રાખીશ ને મિલિટરી પણ રાખીશ દેશ માટે. અને થોડા સમય પછી જ્યારે ચાઇનાએ યુદ્ધ કર્યું તે દિવસે બધાને ધ્યાન ઉપર આવ્યું કે સરદારે જે પ્રમાણે આગળ વધતા હતા એ પ્રમાણે જો બધા એને બળ આપ્યું હોય તો હિન્દુસ્તાન કંઈક અલગ હોય. પરંતુ સતત પોતે મક્કમતાપૂર્વક ઘણું તમે કાશ્મીરની સમસ્યાનો ઉકેલ માટે એમણે એક સ્થિતિ હતી ને, ચૂપચાપ બેઠેલા. આઝાદ કાશ્મીર તરફથી બધા લોકો ચડે કરીને આવે. મિલિટરી વાળાએ એમ કહી દીધું કે આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી, આપણી પાસે હથિયાર નથી, બરફ પડે છે તે પહેરવા માટે બૂટ આપણા લશ્કર પાસે નથી, અને ત્યાંથી આખું લશ્કર આવી રહ્યું છે. તો આપણી વિવેક એ છે કે આપણે હવે અહીંયાથી ખસી જઈએ. તો સરદાર ખૂબ થાકેલા હતા. રાતના સમય ત્યાં આગળ આવીને લશ્કરના વડાઓ બાકીના બધા આવીને આ એમના જે અંગત સેક્રેટરી હતા ભાઈ શંકર, શું નામ? કૃષ્ણ શંકર. અને એમની જે ડાયરીની અંદર એમણે જે લખેલું છે એની અંદર કે થાકેલા સરદાર, એટલે પેલા અધિકારીઓને બાકી બધાને લાગતું હતું કે હવે સરદારને ઊંઘ આવી છે, રાતનો આટલો મોડો થયું છે, બીમાર પણ હતા શરીરથી, અને સરદાર થાકી ગયા, આંખો બંધ કરીને બેઠેલા. ચારે બાજુ અધિકારીઓ, લશ્કર નથી, પેલું નથી. ત્યારે કહે છે કે સૈનિકોને કહી દો કે કૂચ કરે, આગળ વધે, કાશ્મીર આપણે લઈ લેવાનું છે. પણ જશું ક્યાંથી? હું વહેલી સવારના 5 વાગે જે હેલિકોપ્ટર છે એમાંથી દેશનો ગૃહમંત્રી સવારે વહેલા કાશ્મીર પહોંચે છે. લશ્કરની વ્યવસ્થા કરાવો અને લશ્કરનું જે મનોબળ છે એની તૈયારી કરાવો, જે કંઈ તમારે જરૂર પડશે એ વ્યવસ્થા કરાવશું. પરંતુ કે આપણી પાસે તો વ્યવસ્થા નથી. એ બધી વ્યવસ્થા કરવાની જવાબદારી અમારી છે. હું પ્રજાને આહ્વાન કરું છું, પ્રજા એની વ્યવસ્થા કરશે. અને પ્રજાને સાથે જોડીને પટ્ટીઓ જે હતી, હવાઈ પટ્ટીઓ, એના ઉપર બરફ પડેલો હતો, સાફ કરવાનું કામ દેશની પ્રજાને સોંપ્યું. સરદાર પટેલ પોતે ત્યાં આગળ ગયા અને ત્યાંથી પછી ખસેડવાનું ચાલુ કર્યું કે આખું કાશ્મીર આવેલું હતું આખું સાફ કરી દીધું. અને આઝાદ કાશ્મીર સુધી પહોંચી ગયું આપણા ભારતનું લશ્કર. અને એ વખતે જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન યુનાઇટેડ નેશનમાં ગયા અને યુનાઇટેડ નેશને ત્યારે દબાણ આપ્યું, ભાઈ હવે મહેરબાની કરો. સરદારે કીધું હું કોઈનો ફોન નહીં પાડું, મને ખાલી 4 દિવસ આપો. પરંતુ દબાણ એ વખતે એવું આવ્યું કે લશ્કરને પાછું બોલાવી દેવું પડ્યું. નહીંતર આ ભારતનું લશ્કર છે આઝાદ કાશ્મીરથી એની બોર્ડરને ક્રોસ કરીને પહોંચી ગયું હોય. આ સ્થિતિ સરદારના દ્રઢ મનોબળના કારણે. એ માણસે ક્યારેય પોતાના માટે નહોતું વિચાર્યું. અને એવા નેતૃત્વને, એવા મહાપુરુષને આટલા વર્ષો સુધી આપણે શ્રદ્ધાંજલિ નહોતા આપી શક્યા. દેશને પણ એવું લાગતું હતું કે ગુજરાતનો એક સપૂત, આ ગુજરાતની ધરતી એક મહાત્મા ગાંધી આવ્યા.
એ જ ગુજરાતની ધરતીએ સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા. પરંતુ અફસોસ એ વાતનો છે કે દેશને જે પ્રમાણે લઈ જવો હતો એ મોકો ના આપ્યો, નહીં તો દેશ આગળ વધી શક્યો હોત. પરંતુ વિધાતાનું ચક્ર કેવું ચાલે છે કે આઝાદીના 50 વર્ષ પછી ફરી એક ગુજરાતના સપૂત બે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ફરી એક ગુજરાતની ધરતીએ આ ધરતીની જનતાએ ફરી બે જણને ત્યાં આગળ મોકલ્યા અને જે સરદાર પટેલનું મહાત્મા ગાંધીનું જે સ્વપ્ન હતું એ સ્વપ્નને સાકાર કરવાનું કામ આ દેશની અંદર કર્યું છે. દેશના એક એક નાગરિક તરીકે ગૌરવ અનુભવીએ છીએ કે ભારત માતાના સપૂતે ફરી એક સરદારનું સ્વપ્ન અધૂરું પૂરું કરવા જઈ રહ્યા છે. અને એ ઘટના નથી. ઘણા લોકો કહે છે કે સરદાર ત્યારે દેશના વડાપ્રધાન બન્યા હોત તો ઇતિહાસ અલગ. ડોક્ટર બાબા સાહેબને એ વખતે કોંગ્રેસે જો હરાવ્યા ના હોત તો એ દેશના મંત્રી તરીકે એ પ્રમાણેનું કામ કરો કે દેશની અંદર એટલા વિદ્વાન માણસ દેશને આગળ લઈ જવાનું કામ કરી શકો. એવા તો અનેક ઉદાહરણો છે કે જ્યારે દેશ આગળ વધતો હતો તે વખતે દેશને એ વખતની રાજનીતિએ અટકાવ્યા. કોંગ્રેસ પાર્ટીના ખજાનચી તરીકે સરદાર સાહેબ હતા. અને જ્યારે મૃત્યુ પામ્યા એ વખતે મિસ્ટર બજાજ એમને જવાબદારી સોંપી. અને મિસ્ટર બજાજે જ્યારે એમનો હિસાબ લીધો અને એમની શ્રદ્ધાંજલિ સભામાં આવ્યા અને તે વખતે એમને એમ કીધું, જે માણસના પોતાના ખાતામાં 216 રૂપિયા હતા, પરંતુ ખજાનચી તરીકે જે એમણે હિસાબ કર્યો તો એમની દીકરી મણિબેનને કીધું કે હું કોંગ્રેસ પાર્ટીનો ખજાનચી છું, તો મારી પાસે બેલેન્સ છે કેટલું? 24 લાખ રૂપિયા. ત્યારે જવાહરલાલ નહેરુ એમ બોલ્યા હતા, એમના શ્રદ્ધાંજલિ સભાની અંદર લખેલા શબ્દો, એમની શ્રદ્ધાંજલિ સભામાં બોલેલા શબ્દો કે હું નથી જાણતો કે કોંગ્રેસ પાર્ટી પાસે આટલા બધા રૂપિયા હોઈ શકે. 24 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી? સરદારે કઈ રીતે પૈસા ભેગા કર્યા અને ક્યાંથી આ લાવીને આ વ્યવસ્થા ઊભી કરી? પરંતુ પોતાના માટે કંઈ નહીં, પરંતુ જે સંસ્થા માટે બેઠા હતા એના માટે પણ કેટલી એમણે ચીવટપૂર્વકની કાળજી લીધી હશે. આ પૈસો ધર્માદાનો છે કે મારા ઘરની અંદર નહીં વપરાય, આવું ધ્યાન રાખવાવાળો મહાપુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. એમનું એક એક પાસું જોઈએ ને, નાના બાળકોને પ્રેરણા મળે. કાકલી થઈ હોય, અમે નાના હતા ત્યારે પાઠ વાંચતા ત્યારે ધ્યાનમાં આવે તો કાકલી દઈને પેલા ત્યારે તો વ્યવસ્થા વહી ગયો, હાથમાંથી પેલું સરિયો જરા ગડાડે ને એમાંથી ફૂટેલું હોય તો અરે કે મેલને માથા પર ત્યારે આ દવા દેવાનું, નશાની દવાઓ લેવી નથી. એ કીધું કે ભાઈ એનો આંખો હું બંધ કરું છું તો ફોડી નાખશે. તો એ ગદગદ તો સરિયો જરા ગડાડી અને આખું ગડાઈ નાખ્યું. એટલે સહનશીલ માણસ આવો હશે માણસ. ભણવા જતા ત્યારે વિદ્યાર્થી તરીકે ત્યાં જતા વચ્ચે એક પથ્થર જોડું રોજ અડે, રોજ પિલર માલીપુરા તો આવે જતા બધા પડે. એક દાડો સરદાર મોડા ગયા તે ભણવા, આખો પથ્થર ઉખાડી નાખી દીધો. કેમ મોડા? કે આ બધે વિદ્યાર્થીઓ લડે છે, મને લાગ્યું મારો કલાક મોડો થશે, પરંતુ બધાને ઠીહાઈ કોઈ પડે છે તેના કરતાં હું જ એને કાઢી નાખું. એટલે પરોપકારનો ભાવ કેવો છે? કોણ જુએ છે, કોને ખબર છે ખબર નહીં, પરંતુ હું માત્ર મારા માટે નહીં જીવું, હું મારા દેશની પ્રજા માટે જીવીશ. આ સંકલ્પ એ સરદાર પટેલનું હતું અને એના કારણે કરીને આજે રૂડું આજે દેશની અંદર સ્થિતિ છે. ઘણી વખત અરાજકતા આજુબાજુના દેશોમાં થાય છે, એટલે આપણને આપણી આઝાદીની, આપણા સંવિધાનની ખબર નથી હોતી કે આપણને સંવિધાને કેટલા અધિકારો આપ્યા છે. આપણને બોલવાનો અધિકાર આપ્યો, સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર આપ્યો, કયો ધર્મ પાળવો એનો અધિકાર આપ્યો. પરંતુ મળેલી આઝાદી એ સંવિધાનને માનીએ છીએ એના કારણે કરીને દેશ બચી ગયો છે. પરંતુ અમને નેપાળની અંદર એક અરાજકતા થઈ. તેના કેટલાક લોકોએ નક્કી કર્યું કે આપણે તો સરકારને બદલી નાખે. એમને શું કે બદલી નાખો એટલે સમસ્યાનો ઉકેલ આવશે. અને જેવી સરકાર બદલી, પોતાના દેશના વડાપ્રધાનનું ચાલતું હતું, પોતાના દેશના રાષ્ટ્રપતિનું ચાલતું હતું, એને બદલે હવે ચાઇનાનું ચાલવા છે. અને એક મોટી ગુલામીની અંદર ફરી પાછો પાડોશી દેશ ત્યાં આગળ આવી ગયો, જે વર્ષોથી સ્વતંત્રતા માટે કરીને મહેનત કરેલી હતી, બધું સાફ થયું. એવો જ એક દેશ બાજુમાં બાંગ્લાદેશ, એના લોકોએ નક્કી કર્યું કે આ સ્વતંત્રતા માટે આપવા માટે જે લોકોએ કર્યા હતા એના જે પ્રતિમાઓ હતી એ બધું તોડી નાખી. એ આઝાદી માટે જે લોકો લડ્યા હતા એની મૂર્તિઓ મૂકેલી હતી બધાએ તોડી નાખી. નવી પેઢીએ નક્કી કર્યું તોડી નાખો, આવી આઝાદી નથી જોતી. અરાજકતાની અંદર તોડી નાખી, એની બધાની પ્રતિમાઓ તોડી. તમે માત્ર 4 મહિના પહેલાની ઘટનાઓ છે. આજે એના ઉપર
એનો કબજો નથી રહ્યો, અમેરિકાનો કબજો થઈ ગયો છે. અમેરિકા બોલે એ પ્રમાણે કરવું પડે એવી સ્થિતિ એની ઊભી થઈ ગઈ છે. અત્યારે અફસોસ કરે છે, કોની પાસે શું વ્યવસ્થા કરવી? અડધું પાકિસ્તાને લઈ લીધું, અડધું અમેરિકા પાસે જતું રહ્યું, અને એમને લાગતું હતું કે આપણે આઝાદી લઈએ છીએ, એમને લાગતું હતું આપણે સ્વતંત્રતા લઈએ છીએ, પરંતુ સ્વતંત્રતા જે મળી હતી એના મૂલ્યની જેને ખબર નથી. એટલે અરાજકતાની અંદર સ્વતંત્રતા નથી હોતી, ગુલામી હોય છે, નવી ગુલામી હોય. અને જે વર્ષોની જે ગુલામી એની મનોદશાની અંદરથી ભારત વર્ષ બહાર આવ્યું છે, તો સંવાદની સંસ્કૃતિ સંવિધાને આપી છે, તો પ્રેમ થકી, સંવાદ થકી કોઈ પણ સમસ્યાનો ઉકેલ કરી શકાય. નહીતર આપણી સાથે જ આઝાદ થયેલું પાકિસ્તાન આજે દુનિયાની અંદર ભીખમાં કટોરો લઈને દુનિયાની અંદર માગે છે કે અમને અનાજ આપો, અમને લોટ આપો. એ સ્થિતિની અંદર આજે પાકિસ્તાન છે. આપણે બધાની છઠ્ઠી એક જ ટાઈમે મંડાયેલી છે, એક બે દાડા વહેલા મોડા છીએ, પરંતુ એક બાજુ ભારત દેશ દુનિયાને અનાજ આપી રહ્યો છે, દુનિયાને વેક્સિન આપે છે, એ સ્થિતિ સુધી પહોંચ્યું છે. અને બીજી બાજુ દુનિયા પાસે જઈને કહે છે અમને અનાજ આપો, અમને લોટ આપો. એ સ્થિતિ આજે પાકિસ્તાની દેશની છે. એનું કારણ જો હોય તો સંવિધાનને માન્યું નહીં, અરાજકતા કરી. આ સરકાર છે એને ઉલાડી દો, આ પેલા છે એને ઉલાડી દો, મિલિટરી શાસન લાવો, પેલાને લાવો. આઝાદીના મૂલ્યને સમજાયું નહીં, સંવિધાનની ગરિમા જળવાઈ નહીં, અને મહામૂલી આઝાદી હતી એની કિંમત ન સમજાઈ. આઝાદી પહેલા કેવી સ્થિતિ હતી અને સ્વતંત્રતાએ કેટલો અધિકાર આપ્યો છે એની જાણકારી ના રહી. એના કારણે કરીને ફરી પાછા ગુલામીની અંદર આવી ગયા. એમને લાગતું હતું કે આના કારણે આપણને વધારે સ્વતંત્રતા મળશે, પરંતુ વધારે સ્વતંત્રતા ન મળી, વધારે ગુલામી મળી. એ સ્થિતિ આજે પાકિસ્તાનની છે, આજે બાંગ્લાદેશની છે, એ સ્થિતિ આજે નેપાળની છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણો દેશ સંવિધાનના થકી આગળ વધી રહ્યો છે, એની અંદર જ બધાનું કલ્યાણ છે. દરેક આપણે ભેગા મળીને દેશના સંવિધાનના માર્ગે દેશના મહાપુરુષોએ આપેલા યોગદાન એને આપણે આગળ વધારીએ. આજના દિવસે સરદાર પટેલને સત સત નમન. સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. મારી સાથે જોડાયેલા બધા મિત્રોનો આભાર. બે વાતો જાણકારી આપું. ખેતીના પાકના નુકસાનમાં સર્વે કરવાની જરૂર નથી, એનો રિપોર્ટ પહોંચી ગયો છે. જમીનનું પાણી ભરાણું છે એના માટેનું સર્વેનું કામ ચાલે છે, પરંતુ મને 2 દિવસ પહેલાં એક રજૂઆત એવી મળી હતી કે આપણે લોગિંગ કરવામાં હજુ ટાઈમ લાગશે. તો ગઈકાલે એની વાત કૃષિ મંત્રીશ્રીને કરી અને કીધું ઘણા બધા હજુ ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે, તો એને ફોર્મ ભરવા માટેની તારીખ પણ ફરી પાછી લંબાઈ દીધી છે. તો અઠવાડિયા માટે પણ ફોર્મ ફરી પાછો ભરી શકાશે. તો એની પણ જાણકારી અહીંયા મારા વિસ્તારના ખેડૂતો આવ્યા છે અને ખેડૂતના દીકરા તરીકે અહીં છું, તો આજે આ વાતની સાથે આ વાતની પણ જાણકારી તમને આપું છું. આભાર. આભાર સાહેબ. દેશના 562 રજવાડાઓને રિયાસતોને એક કરીને એક રાષ્ટ્રનું નિર્માણ કરનારા